કણજરા ગામમાં ડેરી સંચાલન મુદ્દે તણાવ, ગ્રામ લોકોનો વિરોધ ઉગ્ર, રાજાશાહી વલણ સામે આક્રોશ। ડીસા તાલુકાના કણજરા ગામમાં ડેરી સંચાલન અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે। ગ્રામ લોકોનું કહેવું છે કે વર્ષ 1978માં ડેરીની સ્થાપના બાદથી જ એક પરિવાર સતત મંત્રી અને સંચાલક પદે કાર્યરત છે। પહેલા પિતા મંત્રી રહ્યા અને છેલ્લા 20 વર્ષથી તેમના દીકરા ડેરી સંચાલનમાં છે। આમ લગભગ 47 વર્ષથી ડેરી એક જ પરિવારના કબજામાં હોવાનો આક્ષેપ છે। ગ્રામ લોકો અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી ન થતાં નવા સભ્યોની નિમણૂક ન થાય ત્યાં સુધી ગ્રામ લોકોએ દૂધ સપ્લાય બંધ કરવાનો નિર્ણય કર્યો। છેલ્લા 15 દિવસથી દરરોજ આશરે 2500 થી 3000 લીટર દૂધનો પુરવઠો સંપૂર્ણપણે બંધ છે। ગ્રામ લોકોએ વકીલ મારફતે નોટિસ પાઠવી છતાં કોઈ જવાબ ન મળતા વકીલ સાથે ડેરી સુધી પહોંચ્યા। આ દરમિયાન ડીસા રૂરલ પોલીસે કાયદો વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે બંને પક્ષોને સમજાવી શાંતિ જાળવવાનો પ્રયાસ કર્યો। આ સમગ્ર ઘટનામાં જણસરા ગામના મંત્રી ઠાકોર ગમનસિંહ બાબુજીએ ખુલ્લેઆમ ગ્રામ લોકોને એવો જવાબ આપ્યો કે 40-50 વર્ષથી ડેરી અમારા કબજામાં છે। ડેરી મંત્રી અને સભ્યો માત્ર અમારા જ પરિવારના રહેશે, બીજાને ક્યારેય નહીં બનાવવામાં આવે। ગામના લોકો દૂધ ન ભરે તો ચાલશે પરંતુ પેનલ તો અમારા જ પરિવારની રહેશે। આ રાજાશાહી વલણ સામે ગ્રામ લોકોમાં ભારે આક્રોશ છે। વધુમાં ઠાકોર રાયકમસિંહ ઓબજીજી જે ઠાકોર સમાજના પ્રમુખ અને ગામના મોટા આગેવાન છે, તેમણે પણ ગ્રામ લોકો સાથે તોછડું વર્તન કર્યું હોવાનો ગ્રામ લોકોનો આક્ષેપ છે। સાથે ઠાકોર કરણસિંહ ઓબજીજી અને ઠાકોર દિનેશજી જીવણજીએ પણ ગ્રામ લોકો સાથે અયોગ્ય વર્તન કર્યું હોવાની ચર્ચા છે। પોલીસે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં રજિસ્ટ્રેશન ઓફિસમાં રજૂઆત બાદ નવા સભાસદોની નિમણૂક કરવામાં આવશે। ત્યાં સુધી બંને પક્ષ શાંતિ જાળવે તેવા પ્રયાસો ચાલુ છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે આરકેશ ઠાકોર, ભાટસણ।